जय माता जी एक के फैमिली लॉक में तमारू स्वागत है। तो मित्रों वागमो वाज्या है हरा हाथ ने आपणे लॉक स्टार्ट कर दीधो है અને આપણે જવાનું છે અમદાવાદ ચા ભરીને હરિભાઈની। તો મિત્રો હવે આપણે ચા પાણી કરી નીકળીએ તો આપણે હજી 6-7 રૂટ મારવાના છે બાજુ અમદાવાદ પટ્ટામાં। તો આપણે જાહો ના બાજુ જેઠાલાલ। हाँ 8 वागी गया 8 વાગી ગયા है। હવે ચા બા પી નીકળીએ। जो ने कहो ચા પાણી કરવા માટે બેસી ગયા છીએ। ચા અને મગ तो આપણે ચા પાણી કરી લઈએ। મિત્રો આપણે આ ગોવિંદજીના ગલ્લા મકા આવી ગયા છીએ। ગોવિંદજી આ બાજુ ચા બનાવી છે। होटल फ्रेंचाइजी हाँ। गोविंदजी फ्रेंचाइजी ગોવિંદજીની ફ્રેન્ચાઇઝી કડક લાકડા જેવી ચા। ગોવિંદજીની ચા એટલે એક નંબર। अलग धणे टी स्टॉल હા હજી બોર્ડ મારવાનું બાકી છે। બોર્ડ મારવાનું પણ ચાલ મારી છે। બોર્ડ તો બીજું બ્લોક જવાબ જ આલતો બે ત્રણ જણા કે આવું કે કરિયાલું માપ બાપ કમ્પ્લીટ આલીને આવ્યો તો પછી લાવી દો તમે હવે મારા રૂબરૂ જાઉં જો તાર મેળા આવે રૂબરૂ? વાજે 8 વાગે નવરો પડો આ રજા આઠ કોક વાગે આ બંધ તો થઈ જાય. રાતે ચાલુ રાખી દીધી તો મારે રાતે 9 વાગે ચાલુ હોય ટાઈમ પછી 9 વાગે ચાલુ લાઈટ આવી ગઈ આપણે ગાડી ના ના બરાબર આ લાઈટ હા આ બોલ છે બરાબર મારી દીધેલો હતો નહીં। બોલ છે અંદર મીટર રાતે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવાનું ખબર? 10 વાગ્યા સુધી ચાલુ રાખવું તો બહુ થઈ ગયું। ચાલુ જ રાખવાનું ધીમે ધીમે કઈ ચાલુ છે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની। ઘણા રાખી નાઈટ ચાલુ રહે કાટલા બાટલા બી પડ્યું ચાલો નાઇટમાં કોઈ એવું નહીં। રાતની તો પબ્લિક તમને ખબર પડી જાય કે નાઇટમાં ચાલુ હોય તો પછી કોઈ નાઇટમાં ચા પીવા માટે કોઈ સ્ટોપ થઈ જ જાય ગાડીઓ। એક વખત ખબર પડી જુઓ કે ભાઈ ચાલુ રાખવા તમે ચાલુ જ હોય થોડા સમયમાં ચાલુ રાખવાની એટલે થઈ જાય। થોડો ટાઈમ એવો લાગશે પણ જતો તારે ચાલુ કરી દો આ તો આપણે યાર બહુ જૂનો ધંધો આ તો આપણે બાપ દાદાની ભેગી કહેવાય ના ના ભાઈ ચાલુ રાખવું પડે યાર। જૂનું સાચવું પડે આપણે ઘણી નોકરી આપણે કેટલી કરી આખી નોકરી ના કરી મુંબઈ ગયો સુરત ગયો અમદાવાદ ગયો ભરૂચ ગયો અંકલેશ્વર ગયો કોઈ જોબ જો બાકી રાખી બધા ધંધા કરી બેઠો પણ છેલ્લે મારા પપ્પાએ મને એમ જ કીધું હતું આ તૈયાર જ છે બનાવી આ બહુ પછી છેલ્લે એમ આપણે હવે બેસવાનું હોય મિત્રો આપણે જવાનું છું અમદાવાદથી અમદાવાદ કેન્સલ થયું હવે આપણે જવાનું છે ચોરસમાં થોડા ભાગર મકા જવાનું છે। તો આપણે ના રહેજો હું ના રોહિત બે જણા જઈએ તો રોહિતભાઈ ગાડી લઈને આવી એટલે આપણે નીકળીએ। તો મિત્રો આપણે ગાડીમાં ડીઝલ ભરાવવા માટે તો ત્યાં આવીએ હું ને મારો ભાઈબંધ રોહિતભાઈ। આજ બંકો ઘણા દાડે હાથમાં જ આવ્યો પાયલોટ શું કહેવું આજ સરવણ આવ્યા નહીં એટલે રોહિતભાઈ આવી જાય ભાઈ અને વહેલો ઉઠી ગયો વહેલો ઉઠી જીમમાં ગયો હા જીમમાં જઈ અને પાછો કે કોઈ ડ્રાઈવર હ નહીં તારે જવું પડશે આપણે ભાઈ તૈયાર જ હોય હા. નાની પાડવાની પણ હું બહુડા ભરાઈ ગયા ને હા તે હાથ ઓમકે થતો તાતા પાવે કશું કઈ એક તો નહીં એટલે હું તમે પહેલી વાર જીમમાં ગયા ને એના કારણે પહેલા કરતો હતો પણ લગભગ 3 વર્ષથી બધું બંધ હતું એ શું ખબર હું પહેલી વખત ગયો ને જીમમાં તો મારે એવું હતું તમારે જેવું થયું હતું બધું દુખાવા ચડતું હતું એવું થાય ભાઈ આપણે તો કંટાળી છોડી મેલી કે નહીં જાવ સવારમાં મોઢું ધોવા જાય તો આટલા થાય તો ધોવું પડે યાર તો આપણે મેહુલજીની એજન્સી ચા ઉતારી દીધી। આજે આપણા મેહુલજીની એજન્સી તો આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને જણાવવાનું કે આપણા ચોરસમાંના સબસ્ક્રાઈબર મિત્રોને તો આપણા ભાઈની એજન્સીની મુલાકાત કરવી તો આપણા મેહુલજી બી આવી હા અને આપણે આ ભાઈ હરિભાઈની ચા વાપરી। હરિભાઈની ચા એક નંબર હરિભાઈની ચા જેવી આવે એક નંબર ને હા હા હરિભાઈની ચા વાપરવાની એક બાર પીઓ બાર બાર આવો તો क्या मेहुल जी बहुत बढ़िया करते हैं हाँ ब्लॉगर चला जाती अरे मोड़ा 12 હતા ચા પીએ તમારી એજન્સી બતાવી દો મિત્રો આપણે હારી જ માલ ઉતારી દીધો અને હવે સમી આવી ગયા છીએ સમી આવી ગયા સમી હવે ઉતારવાના છે માલ તો માલ ઉતારી દઈએ બીજું સમી તો આવી સમી આવી જવા છે આપણે સમી આવી ગઈ હા સમી ચોકડી ઉપર ઉભી રાખો ભાઈ આ સમી ચોકડી પર માલ દે હા ભાઈ આવી જજો ભાઈ લેવા અહીંયા આપણે માલ ઉતારી દીધો પાર્લરે અને આવી જાહો આપણે ગાઈસ આપણે
ત્યાંથી જવાનું આપણે થરાથી જવાનું છે આપણે ઘેર. તો આપણે કેનાલ ઉપર રહીને નીકળ્યા હતા. આપણે શોર્ટકટમાં રસ્તો ગોત્યો. ફટાફટ ને હા, ફટાફટ નીકળી. વ્યૂ હોતા હોય ઘર હા જો ખાલી પાણી પાણી જોરદાર યાર ભાઈઓ. તો તમે જોઈ લ્યો ખાટો આવ્યો અરે બાપા શિરવાળા તો શિરવાળા જ છે ભાઈ. રોહિતભાઈ શિરવાળા તો શિરવાળા જ કહેવાય. સેવાળા તો આપણા ભાઈબંધનું ગામ છે તો મિત્રો આપણે ફટાફટ પહોંચીએ. પાણી ફૂલ જાય તું ત્યાં પાણી જબર જાય હો ભાઈ. મારો મસ્ત ફોટો પાડતી પાડો આ ભાઈને ફોટો પાડવો હતો. હવે આપણે ફોટો પાડી દઈએ. આયા હા જાને નહીં બે પાડો હેડ પાડી દઈએ હાલો. નહીં નહીં હવે ઉતર્યા ના મને મજા આવે ના ના ઉતર્યા હાલો. ચાલશે લે નહીં પાડો હેડો તા મન મૂડ ના પાડી મૂડ ના પાડી એટલે ભાઈ ફોટો પાડો મન ના પાડે એટલે નહીં. નહીં કરવા ના ના વાત થાય. આપણું જે મૂડ ના પાડે ને ભાઈ એ કોમ આપણે નહીં કરવાનું. તો આપણે જઈએ ભાઈ આગળ શિહોરી આપણે માલ ઉતારવાનો હો. તો શિહોરી માલ ઉતારી દેવું. શિહોરી બજાર ચોકડ એટલે બસ બસ સ્ટેન્ડ આગળ જોયું જૂનું બસ સ્ટેન્ડ ભાઈ જોયું તો નહીં આપણે તો આવેલા જોયું હોય સાથે સચ આ એટલે કે ભાઈ પેલા ભાઈ ના કીધું કે ભાઈ હોય આગળ એટલે આપણે આગળ કીધું. શિહોરી બજાર સિલે કે આપણે જૂનું બસ સ્ટેન્ડ આગળ પૂછીને સારું ભાઈ તારે સિલે જવા ને ભાઈ કંટાળો આગળ સિયોરી છે આવી ગયા હો જૂનું બસ સ્ટેન્ડ આગળ મેં ઉતારી દીધી અને આવી ગયા હાઉ ચાલો ભાઈ. ફળાહાટ થઈ ગયા અને હવે આપણે જમવા માટે બેઠા છીએ. તો આ બાજુ ભા ભાઈ અને નીતુ અને હું અને જેઠાલાલ ગાડીમાં ગયેલા હે. આવી એટલે એ જમી લે. સુહાનીને હજુ આયા નહીં. તો આબાને કાબા તો આપણે જમી લઈએ હવે. કાઢો ખરા જમવાનું તો જમી લઈએ. જમવામાં ભાત વઘારેલા મરચું બફોરની સબ્જી મરચું હાલ દો. મિત્રો જમવામાં આપણે જમી રહ્યા. મિત્રો હવે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો આપણે તે ફેમિલી વ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને મિત્રો ખુશીના સમાચાર એ પણ ફટાફટ વિડીયો શેર કરી દેજો. અને 2 દિવસ પછી તમને ખુશીના સમાચાર સંભળાવી દેશું.